હું તમને આજે બાર જેવી સેમ બાર મળે છે એ ટાઈપની રગડા પેટીસ બતાડું છું કેવી રીતે બનતી હોય છે. ચાલો બતાડું મિત્રો. 2 વાટકી પીળા વટાણા લીધા છે, એને કુકરની અંદર 2 બટાકા અને બાફી અને રેડી કર્યા છે. હવે આપણે મિત્રો રગડો રેડી કરશું. પહેલાં નાખશું થોડુંક ઓઇલ. આદુ મરચાની પેસ્ટ નાખી દીધી. આપણે જે બાફીને રેડી કર્યા હતા જે એ વટાણા નાખી દેવાના. નાખ્યા પછી આપણે હળદર નાખી દઈશું મિત્રો, મરચાં નાખી દઈશું, ધાણા જીરું પાવડર નાખી દેવાનો, સેમ લારી ઉપર મળે એ ટાઈપનો મિત્રો. થોડોક ગરમ મસાલો નાખી દેવાનો અંદર મિત્રો. ગ્લાસ પાણી નાખી દેવાનું અંદર, 1 ગ્લાસ. માપસર મીઠું નાખી દેવાનું. મિત્રો રગડાને ઘટ કરવા માટે આપણે જે બાફેલા હતા બટાકા એ પણ નાખી દેવાના અંદર. બની રહ્યો મિત્રો. કાલી મિર્ચ પણ નાખી દેવાની થોડી. 5 મિનિટ ચડવા દેવાનો મિત્રો. આપણો રગડો રેડી થઈ ગયો છે. એકદમ મસ્ત રગડો રેડી થઈ ગયો છે મિત્રો આપણો. હવે આપણે ટિક્કીનો માવો બનાવશું. બટાકા બાફે લેવાના, 2 ચમચી મીઠું નાખી દેવાનું, આદુ મરચાંની પેસ્ટ નાખવાની, હલાવી અને મિક્સ કરી દેવાનું બધું. આપણે ટિક્કી બનાવવા માટે મસાલો છે. કોર્નફ્લોર નાખી દેવાનો થોડોક, થોડીક હળદર નાખી દેવાની, તીખાશ માટે કલર માટે થોડુંક કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું, ધાણા જીરું પાવડર પણ નાખી દેવાનો. બધું નાખ્યા પછી ચમચી વડે મિક્સ કરી દેવાનું. ટિક્કી રેડી કરવાની. આપણે બધી ટિક્કી આ ટાઈપની રેડી કરી રાખવાની. એક તવી લેવાની, એની અંદર તેલ નાખી અને બધી ટિક્કી તળી લેવાની. મિત્રો આપણે ટિક્કી રેડી થઈ ગઈ છે. હવે આપણે બનાવશું રગડા પેટી. કેવી રીતે બને ચાલો બતાડું મિત્રો. બે ટિક્કી નાખશું આપણે. એની ઉપર આપણે રગડો નાખી દેવાનો મિત્રો. દહીં નાખી દેવાનું, કોથમીરી, ફુદીના અને મરચાંની અને લસણની પેસ્ટ નાખી દેવાની ઉપરથી. ગોળ આમલીની મીઠી ચટણી પણ ઉપરથી નાખી દેવાની. ઉપરથી થોડા લાલ મરચાં અને નમક પણ નાખી દેવાનું. ઉપર ઝીણી સેવ પણ ભભરાઈ દેવાની. ઉપરથી નાની સધારેલી ડુંગળી પણ નાખી દેવાની, ગાજરની છીણ પણ નાખી દેવાની, કોથમીરી પણ ઉપરથી ભભરાઈ દેવાની. જો મિત્રો રગડા પેટીસ એકદમ આપણી રેડી થઈ ગઈ છે. તમે પણ આવી રીતે ઘરે બનાવજો, સરસ લાગશે, અસલ બાર જેવી.
હું આવી નવી નવી રેસીપી મૂકતો રહીશ. સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો.